દિવસે ને દિવસે જેમ નવી ટેકનોલોજી આગળ આવી રહી છે તેમ હવે દિવ્યાંગ લોકો પણ આગળ વધી રહ્યા છે. દિવ્યાંગ લોકો માટે વૈષ્ણોદેવીના દર્શન કરાવવા માટે પણ સામાજિક કાર્યકરો આગળ આવ્યા. દિવ્યાંગ લોકો જોઈ નથી શકતા, પરંતુ તેમની મનની આંખોથી તેઓ દર્શન જરૂરથી કરી શકે છે. એટલા માટે એક સામાજિક સંસ્થાએ માં શેરાવાલીના દર્શન કરાવવાનો નિર્ણય કર્યો. અને શું કર્યું જોઈએ. ચહેરા પર સ્મિત, મનમાં ખુશી, આંખોમાં એક અલગ આશા. આ છે દિવ્યાંગોની અમદાવાદથી વૈષ્ણવ દેવીની સફર. જી હા, આ 41 દિવ્યાંગોને સામાજિક સંસ્થા લઈ જઈ રહી છે વૈષ્ણવ દેવીના દર્શને. સામાજિક કાર્યકરોએ મળી અને 41 જેટલા દિવ્યાંગોને વૈષ્ણવ દેવીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. આ 41 દિવ્યાંગોને સાચવવા માટે 38 વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. નોર્મલ લોકો વૈષ્ણોદેવી અને મંદિરોમાં જતા હોઈએ છીએ, પણ આટલે દૂર દિવ્યાંગોને કોણ લઈ જાય એ હેતુથી અમે 2012થી આ યાત્રા શરૂ કરેલી, જે આજ દિન સુધી ચાલુ છે. અને આ એક શક્તિનું પ્રતીક છે, ખાલી યાત્રા નથી પણ શક્તિનું પ્રતીક છે. विजुअली इम्पेयर्ड गर्ल्स एंड बॉयज़ को दर्शन के लिए तो मुझे बहुत मैं शब्दों में एक्सप्लेन ही नहीं कर सकती कि मुझे कितनी ज़्यादा खुशी है सबके साथ ऐसे जाने की. આ દિવ્યાંગોને માત્ર પોતાના કપડાં લઈને જવાનું, બાકી રહેવા જમવાની સાથે જ ટિકિટ સુધીની ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત જઈ રહેલા દિવ્યાંગ લોકોના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી રહી છે. આમ તો અમેઝિંગ લાગે છે, કેમ કે મારું ફર્સ્ટ ટ્રીપ છે, બરાબર. એટલે આમ થોડું સારું લાગે છે કે અમે કોઈ દિવસ બહાર કોઈ દિવસ અમે ગયા નથી, બરાબર. એટલે આવી રીતે અમે ટૂર કરીએ ને જર્ની પર તો બહુ સારું લાગે અમને. આ દિવ્યાંગો માત્ર અમદાવાદના જ નહીં, દેશના અલગ અલગ રાજ્યમાંથી આવ્યા છે અને વૈષ્ણવ દેવીના દર્શન માટે જઈ રહ્યા છે. સંસ્થા દ્વારા માત્ર વૈષ્ણવ દેવી જ નહીં, ત્યાં આસપાસના નજીક તમામ મંદિરના દર્શન કરાવવામાં આવશે. મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ.